नमस्कार, आप देख रहे थे नया भारत टीवी न्यूज। मैं हूँ विकास मालिक। सूरत पुलिस ने समाज में बलात्कार जैसे जघन्य अपराधों को रोकने और बच्चों की सुरक्षा सुनिश्चित करने के लिए एक अनूठी पहल की है। पांडेसरा इलाके में बड़ी संख्या में मजदूर वर्ग के लोग काम करते हैं। कामकाजी माता पिता अक्सर सुबह फैक्ट्री या उद्योगों में चले जाते हैं और छोटे छोटे बच्चों को घर पर अकेला छोड़ना उनकी मजबूरी बन जाती है। इसी समस्या को ध्यान में रखते हुए पांडेसरा पुलिस ने आगे आकर बच्चों के लिए विशेष केंद्र शुरू किया है। इस केंद्र में सुबह से ही इन मासूम बच्चों को सुरक्षित वातावरण प्रदान किया जाता है ताकि वे किसी भी खतरे या असुरक्षित स्थिति से बचे रहे। माता पिता के काम से लौटने के बाद ही बच्चों को घर पर भेजा जाता है। पुलिस की इस पहल से मजदूर परिवारों को राहत मिली है और समाज में पुलिस की संवेदनशीलता का भी संदेश गया है। स्थानीय लोगों ने इस कदम की खुले दिल से सराहना की है और इसे बच्चों की सुरक्षा के लिए एक मिसाल बताया है। सचमुच ये प्रयास न केवल अपराध रोकथाम की दिशा में महत्वपूर्ण है, बल्कि समाज में पुलिस की मानवीय छवि को भी और मजबूत करता है। जी सर, कई सेंटर बनावવામાં આવે છે બાળકોને જી પાંડેસરા પોલીસ સ્ટેશનનો વિસ્તાર મોટાભાગે ઔદ્યોગિક વિસ્તાર છે, જેમાં બહારના રાજ્યમાંથી આવતા પેરેન્ટ્સે બંને જણાએ મજૂરી કરવાની ફરજ પડતી હોય છે, જેથી તેઓ પોતાના બાળકોની કેર લઈ શકતા નથી. જેના કારણે પાંડેસરા જીઆઈડીસી એસોસિએશન અને પાંડેસરા પોલીસ સ્ટેશનના સહયોગથી ડે કેર સેન્ટર બનાવવામાં આવેલ છે. આ ડે કેર સેન્ટરમાં જે પણ મા બાપ બંને મજૂરીએ જતા હોય છે તેમના બાળકોની સાર સંભાળ રાખવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓ દ્વારા દિવસ દરમિયાન બાળકોને સવારે સરકારી વાહનમાં લઈ જવામાં આવે છે. સંપૂર્ણ દિવસ દરમિયાન તેમને પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમને જમાડવામાં આવે છે અને તેમને રમાડવામાં પણ આવે છે. તેમના પ્લે ગ્રુપ માટેના સાધનો પણ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે અને ત્યારબાદ દિવસ પૂરો થયાથી સરકારી વાહનના માધ્યમથી જ તેમને ઘરે પણ પહોંચાડવામાં આવે છે, જેના કારણે તેઓ બિનવારસી રીતે એકલા રમતા કે ખોવાઈ જવાના કે કોઈ અન્ય પ્રવૃત્તિ કે અન્ય ઘટના તેમની સાથે બનવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. જેથી પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે જે બિનવારસી બાળકો જે ના વાલીવારસ સતત કામમાં પરોવાયેલા હોય છે તેમના બાળકોની કેર લઈ અને સમાજ સેવાનું એક ઉત્તમ કાર્ય કરી રહી છે. વાલીઓમાં કેટલો ખુશીનો માહોલ? જે પણ મા બાપ બંને નોકરીએ જતા હોય છે તેમના બાળકો દિવસ દરમિયાન પોલીસ અને ડે કેર સેન્ટરમાં હોય તેઓ એકદમ સુરક્ષિતતા અનુભવે છે અને પોતે પોતાનું કામ પણ સરસ રીતે કરી શકે છે તથા બાળકોના ખાવા પીવા રેખદેખ અને કાળજીના ભાગરૂપે પણ તેઓ એટલા જ ખુશ થયેલા છે કે તેમને ખૂબ જ મોટિવેશન પણ મળે છે. ऐसी खबरों के लिए देखते रहे हमारे चैनल द नया भारत टीवी न्यूज। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।